નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. અને ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂત મિત્રો આધુનિક ખેતી તરફ કેમ આગળ વધે, ખેડૂત મિત્રો જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરી અને પોતાના ખેતરની અંદર જીવતા જીવડાની સંખ્યા કેમ વધારે, એના માટેના મિત્રો અમારા હમાયશના પ્રયત્નો હોય. ત્યારે આ પ્રયત્નો જે છે એ પ્રયત્નોની અંદર જ્યારે અમારા ખેડૂત મિત્રો જે છે એ જ્યારે આવી રીતના ખેતી જે છે આ કરવા જ્યારે પ્રેરાઈ રહ્યા છે, અમે જે કરેલી ભલામણો જે છે એ ખેડૂતો જ્યારે વાપરતા થયા ત્યારે અમને એક વધારે ખુશી થતી હોય. ત્યારે આજે એક અમારા આવા એક પ્રગતિશીલ ખેડૂત કે એમને જે છે એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ પોતે પોતાના ફાર્મની અંદર પોતાના ખેતર ઉપર અને ખાસ કરીને મગફળીની અંદર જે છે એ ઉપયોગ કર્યો છે. ત્યારે એમણે શા માટે ઉપયોગ કર્યો, એનાથી શું ફાયદો થવાનો છે અને આ અત્યારના સમયગાળાની અંદર ખેડૂતોએ શા માટે વાપરવું જોઈએ, ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ એ આપણે આગળ વધીએ. આપનું નામ મોટા ભાઈ? મારું નામ મહેશ ધીરુભાઈ વોરા, ગામ શિવરાજગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 97 272 27 991. વોરાભાઈ, આ વર્ષે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે? મગફળી તો 80 વીઘામાં કરી છે. 80 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. અને આ વર્ષે કઈ વેરાયટી વધારે પસંદ કરી છે? વેરાયટી જાજી તો 24 નંબર પસંદ કરી છે. 24 નંબર જે છે? હા, બીજી 8 વીઘાની ખાલી ગિરનાર 4 વાવી છે, બાકી બધી 24 નંબર છે. બીજી 24 નંબર છે. મિત્રો, વેરાયટી જે છે આ 24 નંબર પસંદ કરવા પાછળનું કારણ? 24 નંબર પસંદ કરવાનું કારણ એ છે કે અમારે અહીંયા જાજી તો વાવેતર પછી પાછળ લસણ ને ડુંગળી ને એવું વાવેતર કરવાનું, એટલે વહેલી પાકતી જાત કરવી પડે. પછી લેટ વેરાયટી વાવી તો પાછળ પછી બહુ મોડું થાય. બરાબર છે. એટલે 24 નંબર વધારે એટલે પસંદ કરી. બરાબર છે. હાલના સમયગાળાની અંદર તમે ઓરવીને વાવેતર કરેલું? હા. કેટલા વીઘામાં ઓરવીને કરેલું છે? બધી ઓરવી વવાઈ ગઈ છે. આ જે છે ફિલ્ડ છે એ કેટલા વીઘાનું છે? આ 16 વીઘાનું ફિલ્ડ. 16 વીઘાનું છે. હવે આ 16 વીઘાની અંદર જે છે એ કેટલા સમયની મગફળી થઈ છે? આ લગભગ થઈ 20-22 દિવસની થઈ. 22 દિવસની મગફળી થઈ છે. 20-22 દિવસની મગફળીની અંદર તમે કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે? અને ખાસ કરીને જે છે એ હાલના સમયગાળાની અંદર જ્યારે ભેજવાળું વાતાવરણ છે, વરસાદવાળું વાતાવરણ છે, જ્યારે એ સમયગાળાની અંદર જે અમારા દ્વારા કરવામાં આવેલી જે ભલામણ જે પ્રોડક્ટ એનો તમે ઉપયોગ શા માટે કર્યો? ટ્રીટમેન્ટમાં તો એવું છે સાહેબ, હજી તો આની કઈ ટ્રીટમેન્ટની બહુ જરૂર નથી. અત્યારે તો આપણે વાવી ત્યારે પાયામાં ખાતર DAP વાવી દીધું. હા, બરાબર છે. પછી વર્ષનું રૂટિંગ જ છે કે ટૂંકમાં એ વાવી દીધું. પછી 20 કે 25 દિવસની કે વરસાદનું વાતાવરણ હોય ત્યારે અમે આ સ્ટાર પ્રોડક્ટ છે એ 2 વર્ષથી વાપરી છે. બરોબર છે. પોરે નાખ્યું હતું, પોર બધામાં નહોતું નાખ્યું, પોર અડધામાં નાખ્યું હતું. હા, બરોબર છે. અને ઓણ બધામાં નાખી દીધું એમ. હા, સ્ટાર પ્રોટેક્ટ જે છે એ કેવી રીતનું તમે વાપરો છો? આ મગફળીની અંદર જે છે એ શેની સાથે મિક્સ કરીને આપ્યો? ડ્રેન્સિંગ કરીને આપ્યું છે, ખોળ સાથે આપ્યું છે? કેવી રીતનું આપ્યું? એમાં અમે એરંડીનો ખોળ લીધો હતો, પછી એને લુગડામાં ટૂંકમાં પૂરું કરી દીધું. પછી આપણે પંપથી ફુવારો મારી દીધો. ટૂંકમાં આપણે ભેજ લાગ્યો એવું એટલું ભીનું કરી દીધું. પછી ઉપરથી આ ટૂંકમાં પડીકા ખોલીને એમાં મિક્સ કરી દીધા, ચોટાડી દીધું. બરાબર. પછી ઉડાડી દીધું ટૂંકમાં એ માપ કરીને. કેટલા 16 વીઘાની અંદર કેટલા પડીકા નાખ્યા છે? 16 વીઘાની અંદર 3 પેક ખોખા આવડવા સ્ટાર પ્રોડક્ટ નાખ્યું અને 3 થેલી ખોળ નાખ્યો. એટલે કે ટૂંકમાં 1 એકરની અંદર જે છે એ 1 પેકેટ જાય? હા, 1 એકરની અંદર 1 પેકેટ ગયું, એ માપ કરીને નાખ્યું હતું. બરાબર. એટલે 5 વીઘામાં 2 પેકેટ નાખ્યા. 5 વીઘામાં 2 પેકેટ. હા, અને 1 થેલી ખોળ નાખ્યું. બરાબર. અને આ ખોળ જે છે એ પછી ઉડાડી મૂક્યું? હા, ઉડાડી નાખ્યો ક્યારામાં. આ ઉડાડવાથી પછી ફાયદો શું થાય એવું તમને કેમ જાણવા મળ્યું કે આ વર્ષે તમને શું ફાયદો થયો, આ વખતે તમે આનો ઉપયોગ કર્યો છે તો આનાથી શું ફાયદો થશે એવું કંપની વાળા કહે છે અને અમે જે ભલામણ કરતા એમાં તમને શું લાગ્યું? મને તો પોર જોતા એવું લાગ્યું હતું કે આપણે થળિયામાં કાળી ફૂગ આવે, પછી થોડીક મોટી માંડવી થાય એટલે સફેદ ફૂગ આવતી હોય. તો એ વસ્તુ આપણને મેં જે એટલામાં અડધામાં પોર નાખ્યું હતું એમાં બધાને 50% દેખાતી હોય તો આપણે 10% દેખાતી. બરાબર છે. એટલે કે ટૂંકમાં આનો ઉપયોગ જે છે આવી રીતનો કરી દેવામાં, અગાઉ જે ઉપયોગ કરી દેવાથી શું ફાયદો થાય? અગાઉ અત્યારે પછી એમાં એવું 20-22 દિવસની મગફળી થાય ત્યારે તમે નાખી દો તો અત્યારથી એની કામગીરી ચાલુ થઈ જાય. બરાબર છે. પછી તો માંડવી મોટી થઈ જાય તો આ વસ્તુ પછી તમારે તરીએ પૂગે નહીં જમીનમાં. બરાબર છે. કારણ કે માંડવી મોટી થઈ જાય ને ડૂચો થઈ જાય તો આપણે ખોળ કે એને મિક્સ કરીને નાખવું હોય તો એ પછી હેઠું ઉતરે ને એમને પાંદડામાં ચોઈટું રહીએ. બરાબર. અને બીજું કે એ જ્યારે જમીનની અંદર આપી દઈએ તો એની સંખ્યા વધારવાની કામગીરી એનું ટૂંકમાં કામગીરી ચાલુ થઈ જાય. અને એક વખત વાપર્યા પછી 1 મહિનો સુધી જે છે એનું કામગીરી ચાલુ રાખવાની છે.
તો હાલના સમયગાળા અંદર કહેવાય કે આવી ગયા પછી કરવું એના કરતા પહેલા હા, કરી પેલા નાખવું. કરી દેવાનું. પછી એમાં એવું થાય સાહેબ કે જો અત્યારે વાતાવરણ બધું એને અનુકૂળ છે, વાતાવરણ ને બધું વરસાદનો માહોલ છે, તો અત્યારે જે એને ખાસ કરીને તો પેલા વરસાદનો માહોલ હોય ત્યારે આ વસ્તુ કામની છે. બરોબર, એટલે કે ભેજ હોય એ ભેજમાં જ વધારે કામ હા. કરે, ડેવલપ ભેજમાં જ થવાનું છે. ડેવલપ ભેજમાં જ થવાનો છે, અને આવું વાતાવરણ હોય તે કામ કરી જાય. પછી તમે નાખો અને ખુલ્લું થઈ જાય, તડકો પડે, તો આ વસ્તુ કામની નથી. બરોબર છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વરાભાઈ દ્વારા કરવામાં આવી છે કે ભાઈ જો હાલના સમયગાળા અંદર જે છે ને એ આખું આમ કહેવાય કે ઘેઘૂર વાતર છે, એટલે કે હા. ટૂંકમાં વાદળછાયું વાતાવરણ છે, અને આની અંદર બેક્ટેરિયાઓ ખૂબ ઝડપી જે છે એનો ગ્રો કરી શકે, એટલે કે Grow વધારો કરી શકે. અને સાથે સાથે જે સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે કે હા. સુકારો છે, આ સિવાય જે છે આ સ્ટાર પ્રોટેક્ટ ની અંદર આપણે ખબર છે કે સ્ટાર પ્રોટેક્ટ એટલે એની અંદર જે જીવતા જીવડા છે હા. એવા 7 થી 8 પ્રકારના જીવડા એની અંદર નાખે, એમાં બેસિલિસ thurensis પણ આવી જાય, હા. એની અંદર બેવરિયા બાસિયાના આવી જાય, જેથી કરીને જમીનની અંદર જે છે એ થતી છે કે જીવાત, જેમ કે આપણે જે છે એ ઈયળ હોય, કોઈ હા. બધા જ પ્રકારની ઈયળો છે કે સુસિયા પ્રકારની જીવાતો છે, એ પણ જે છે આની અંદર બેવરિયા અને બે આવે છે, તો એ એના કોશેટા હોય, એના બચ્ચા હોય, તો એને પણ એ મારશે. સાથે સાથે એની અંદર NPK ના બેક્ટેરિયાઓ પણ છે, હા. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જે આપણે તમે ખાતરો નાખ્યા છે, હા. તો એ ખાતરો જે છે નાખ્યા છે, તો એ લભ્ય સ્વરૂપમાં ફેરવવાની કામગીરી પણ આપણા બેક્ટેરિયાઓ ચાલુ કરશે. કરી દે. આ સિવાય એની અંદર જે છે એ આપણા જેવા કે સુડોમોનાસ, મેટારેજિયમ અને જે વર્ટિસિલિયમ જેવી જે છે એ ફૂગ હોય, જેના કારણે જે છે એ મુંડા જેવા, તળકીડી જેવા, વાયરવર્મ જેવા જીવાતો છે એમાં પણ કામ કરશે. કાળી ફૂગ માટે જે છે એ સુડોમોનાસ છે, અને સફેદ ફૂગ માટે આની અંદર જે છે એ આપણે બેવરિયા, એટલે આપણે કહીએ કે ટાઇકોડર્મા અર્જેનિયમ ને ટાઇકોડર્મા વિડી હા. નામના જે છે એની બધી સ્પીસીસો એની અંદર એડ કરવામાં આવી, એટલે કે આખું 3 વસ્તુનું આખું એક છોડ ફરતું આખું ઝાડું તૈયાર કરશે. હા. કોઈ નુકસાન કરતી ફૂગ આવશે તો એ નહીં. ફૂગને ખાઈ જશે, હા. કોઈ જીવાત હશે તો એને જે છે બેક્ટેરિયાની રીતનું કામ કરશે, અને ખાતરના બેક્ટેરિયાઓ એના પોષણ આપવાનું કામ ચાલુ કરશે. કરી દે. એટલે કે આ મિત્રો જે છે એ આપણને કહેવાય કે પાણી પહેલા પાળ બાંધવા જેવી પ્રક્રિયા છે, જે ખેડૂત મિત્રો એ મગફળીનું વાવેતર કર્યું, અને આ વર્ષે મગફળીનું ખૂબ મોટા પ્રમાણ હા. આવ્યા પછી જે છે એ આ દાદર જેવું કામ અત્યારે છે. આ વસ્તુ નાખવામાં અત્યારે યોગ્ય સમય છે. બરોબર છે. ઘણા બધા ખેડૂતો જે છે આપણે કહેતા કે સાહેબ ઈ આવી ગયા પછી મારું ઘણું બધું અઘરું પડે, આપણે હા. દાદર થઈ હોય હા. તો દાદર જે ફૂગજન્ય રોગ છે, હા, એટલે કે ફૂગજન્ય ટૂંકમાં રોગ. એને આપણે જે આમ દવાખાને ગયા કે ઇન્જેક્શન આપ્યું તો મટી નો હા, મટી નો છે, એ જાય. થાય ધીમે ધીમે અને જાય જાય ધીમે ધીમે. એમાં જ ફૂગનું એવું છે કે એ આવે જે છે એ પણ ધીમે ધીમે અને જાય પણ ધીમે ધીમે ધીમે. તો એને જે છે પહેલાથી જ જો પ્રક્રિયા કરી કે આપણા ખેતરમાં લાગે જ નહીં, હા. તો એના માટેની પ્રક્રિયા તમે ખૂબ સરસ મજાની કરી છે. અને ખેડૂત મિત્રો આપ પણ જે છે જ્યારે મગફળીનું વાવેતર કરી રહ્યા હોય તો તમે ખેડૂતોને શું ભલામણ કરો છો, તમને શું લાગે છે જ્યારે મારું તમે તો છેલ્લા 2 કહેવાનું વર્ષથી એવું વાપરો છે છો? કે ભાઈ જે અત્યારે તો આ બધાને નાખી જ દેવાય. અત્યારે સમય બહુ સારો છે, વાતાવરણ એવું છે, માંડવી ટાઈમની થઈ ગઈ છે. પછી એમાં એવું થાય સાહેબ, જો આપણે ઈયળોની ને એવી બધી દવા વાપરતા હા, હા, હોય બરોબર. એટલે પછી આને ટાઈમ ન વધે. અત્યારે આને કોઈ વસ્તુ કરવાનું હોય નથી, આપણે એને ખાતર આપવાનું આપવાનું, નથી, કોઈ બરોબર, સ્પ્રે મારવાનો. બરોબર છે. આ 20 થી 25 દિવસ આના પાછા બીજા વહી ગયા એટલે આનું કામગીરી પૂરી થઈ ગઈ. થઈ જશે, બરોબર. પછી આપણે કેવું થાય, દવાના રાઉન્ડ આવતા હોય, આ પછી માંડવીમાં ખાતર મરવાનો પ્રશ્ન નાખતા છે. આ હોય, બધું થાય એટલે કે એનું જે એટલે કામ કરવું જોઈએ એ કામ ન કરી કામ શકે. જે પૂરું જોતું પછી આપણે કેવું કરે કે નાખીને અઠવાડિયું થાય તો પાછા આપણે પાછો સ્પ્રે લઈને spray ઊભા ઊભા હોય, હોય, બરોબર. પછી કે મારે કામ ન કર્યું. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ જો ઉપયોગ કરવો હોય તો જે સમયે કરીએ એ સમયે કરીએ તો જ એનો આપણે બેનિફિટ સારામાં સારી હા. રીતે મળવાનો છે, અને ખર્ચો કરીએ છીએ તેનું વળતર પણ આપણે હા, પૂરેપૂરું મળવું મળવું જોઈએ એમ. તો આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલા બેક્ટેરિયાઓ એનું પ્રમાણ જે છે એ એકદમ ઓછું છે, 2.5 હા, વીઘામાં 250 ગ્રામ છે. હા. બીજું જથ્થો જે છે એ જથ્થો નાનો છે પણ એનું કામ જે છે કામ મોટું, છે અને સીધા જ જે છે મધર કલ્ચરના રૂપમાં જે છે આ બેક્ટેરિયાઓ હોય છે, એક સાથે 7 પ્રકારના બેક્ટેરિયાઓ હોય, એટલે તમામ પ્રકારના જે છે એ આપણે પાકને પ્રોટેક્શન આપી શકીએ છીએ. આનો ઉપયોગ જે છે એ અમારા ખેડૂત દ્વારા જે છે કરવામાં આવ્યો છે, અને ખેડૂતો ગયા વર્ષે અઢળક ખેડૂતોએ આનો હા. ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો મેળવ્યા. જેમ કે પછી શિયાળુ પાક હોય તેમાં જીરું, વરિયાળી, ધાણામાં પણ એને હા. ખૂબ સારા પરિણામો મળ્યો. એવી રીતના મગફળીના પાકની અંદર પણ જે છે ગયા વર્ષે ખેડૂતોએ જેનો ઉપયોગ કર્યો એ ખેડૂતોને આની અંદર ખૂબ સારો ફાયદો થયેલો છે. તો ખેડૂત મિત્રો આપ પણ જે છે એ આ મેળવવા માંગતા હોય તો તમે એનો હેલ્પલાઇન નંબર છે એ નોંધી લો, 9231 389 9231 389. ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકામાં એ કયા ડીલર પાસેથી મળશે એ ભાઈને ફોન કરીને તમે મેળવી શકો છો, અથવા ઓનલાઈન પણ જે છે તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો અમારા ભાઈ વરાભાઈ આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ વરાભાઈ આપનો હું એજે મૂળિયા ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.